મહારાજ ફિલ્મ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં 18 જૂને વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। હાઈકોર્ટે ફિલ્મ રિલીઝ મુદ્દે વચગાળાનો હુકમ આપ્યો છે। મનાઈ હુકમ સામે પ્રોડ્યુસર અને અન્યોની હાઈકોર્ટમાં અરજી તત્કાલ સુનાવણી કરી મનાઈ હુકમ હટાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે। ફિલ્મ નિર્માતા તરફથી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી કોર્ટ કાર્યવાહીમાં વર્ચ્યુઅલ જોડાયા હતા। હાઈકોર્ટે તમામ અરજીઓ 18 જૂનના રોજ જ સાંભળવા માટેનો નિર્ણય કર્યો છે। હાઈકોર્ટનો મનાઈ હુકમ હાલના તબક્કે ચાલુ જ રહેશે। આમિર ખાનના પુત્ર જુનૈદની લોન્ચિંગ ઓટીટી મૂવી મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાય અને હિન્દુઓની લાગણી દુભાતી હોવાનો આરોપ લાગ્યો હતો અને વિવાદ થયો છે। વિવાદનો અરજીની પ્રાથમિક સુનાવણી બાદ હાઈકોર્ટે મહારાજ ફિલ્મને રિલીઝ કરવા સામે ગઈકાલે વચગાળાનો મનાઈનો હુકમ ફરમાવ્યો। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાયા છે। જયેશ, શું વધુ વિગત? હજી આમિર ખાનના પુત્ર જુનૈદની લોન્ચિંગ મૂવી છે તે ઓટીટી ઉપર ગઈકાલે છે તે એક અરજદાર દ્વારા છે તે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વચગાળાનો મનાઈ હુકમ છે તે ફિલ્મની રિલીઝ પર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે ફરી ફિલ્મ નિર્માતા તરફથી એ દલીલ છે તે કરવામાં આવી હતી કે જે સ્ટે આપવામાં આવ્યું છે તે દૂર કરવામાં આવે, કારણ કે તેમણે સુપ્રીમ કોર્ટના જે અગાઉના જજમેન્ટ છે તે પણ ટાંક્યા હતા અને સાથે કોઈ પણ પ્રકારની જાણ છે તે સામે પક્ષે નોટિસ ઇસ્યુ કરીને નહોતી કરવામાં આવી। એ પ્રકારે દલીલ છે તે કરવામાં આવી હતી ને આ દલીલ માટે ફિલ્મ નિર્માતા તરફથી સુપ્રીમ કોર્ટના જે વરિષ્ઠ વકીલ છે મુકુલ રોહતગી તેઓ વર્ચ્યુઅલ હિયરિંગમાં છે તે જોડાયા હતા, પરંતુ ગુજરાત હાઈકોર્ટે તમામ અરજીઓ 18 તારીખના છે તે સાંભળવા માટેનો નિર્ણય કર્યો છે। 18 તારીખ સુધીમાં ફિલ્મ નિર્માતાને પણ પોતાનો પક્ષ એફિડેવિટના સ્વરૂપે રજૂ કરવું હોય તો કરી શકે એ પ્રકારની ટિપ્પણી કરી છે, જેથી કરીને હજુ પણ છે તે આ મૂવી ઓટીટી એટલે કે નેટફ્લિક્સ પર રિલીઝ છે તે નહીં થઈ શકે। જી જયેશ, માહિતી બદલ આભાર।